1 મે દેશ માટે મજૂર દિવસ પણ ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ। આજના દિવસે જન્મ્યું આપણું ગરવી ગુજરાત। 1960માં બોમ્બે રાજ્યના વિભાજન પછી રચાયું ગુજરાત રાજ્ય। આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી પરંતુ સંસ્કૃતિ, સંઘર્ષ અને વિકાસની સફર યાદ કરવાનો દિવસ છે। તો ચાલો જોઈએ ગરવી ગુજરાતની આ ખાસ સફર। 1 મે 1960માં જન્મ્યું આપણું ગરવી ગુજરાત। 1960માં બોમ્બે રાજ્યના વિભાજન પછી રચાયું ગુજરાત। સંસ્કૃતિ, સંઘર્ષ અને વિકાસની સફર યાદ કરવાનો દિવસ। મહાગુજરાત આંદોલનના સંઘર્ષ પછી ગુજરાતને દરજ્જો। આ દિવસ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક। ઉદ્યોગ, કૃષિ અને વેપારમાં દેશનું આગેવાન રાજ્ય। રણથી લઈને સમુદ્ર સુધી અને કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગુજરાતની વિવિધતા જ ત્યાંની શક્તિ છે। આજનું ગુજરાત સ્ટાર્ટઅપ, ઇન્ડસ્ટ્રી અને ઇનોવેશનમાં દેશનું લીડર છે। મહાગુજરાત આંદોલન, જેમાં ઇન્દુલાલ યાજ્ઞિકે જન આંદોલન ઊભું કર્યું અને રવિશંકર મહારાજે શાંતિપૂર્ણ માર્ગદર્શન આપ્યું, આ સંઘર્ષે આખરે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવ્યો। 1 મે 1960 આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયેલો છે। ભાષાના આધાર પર બોમ્બે રાજ્યનું વિભાજન થયું અને જન્મ લીધો ગુજરાત અને મહારાષ્ટ્રે। મહાગુજરાત આંદોલનના સંઘર્ષ પછી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો। ગુજરાત સ્થાપના દિવસ માત્ર રાજકીય ઘટના નથી, આ દિવસ છે ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક। ગાંધીજી અને સરદાર પટેલની ધરતી આજે ઉદ્યોગ, કૃષિ અને વેપારમાં દેશનું આગેવાન રાજ્ય બની ગયું છે। જય જય ગરવી ગુજરાત માત્ર શબ્દ નથી પણ ગુજરાતીઓની ઓળખ છે। દર વર્ષે 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે અને રાજ્યની વિકાસ યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ લેવાય છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ। સંઘર્ષથી સર્જાયેલું આ રાજ્ય આજે વિકાસ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક બની ગયું છે। ચાલો આપણે પણ પ્રતિજ્ઞા લઈએ કે ગુજરાતને વધુ પ્રગતિના શિખરે લઈ જઈશું। આજે છે ગૌરવનો દિવસ। ગૌરવનો દિવસ એટલા માટે કેમ કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 1 મે છે। આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ખાસ રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી। મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્યને અલગ દરજ્જો આપવામાં આવ્યો હતો અને ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી। મહાગુજરાત આંદોલન સર્જાયું હતું, જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના પ્રયત્નોથી ખાસ ગુજરાત રાજ્યને ભાષાના આધારે અલગ દરજ્જો મળ્યો હતો અને આ દિવસે મહાગુજરાત આંદોલન થકી ગુજરાત રાજ્યને અલગ દરજ્જો આપવામાં આવ્યો હતો। ત્યારે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રયત્નો થકી ખાસ ગુજરાત એક અલગ રાજ્ય તરીકે ગુજરાત રાજ્યને દરજ્જો આપવામાં આવ્યો હતો। ત્યારે આ દિવસની ખાસ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગુજરાત આજે આપણે જોઈ શકીએ છીએ કે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે। કૃષિ ક્ષેત્ર હોય, ટેકનોલોજી ક્ષેત્ર હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે નોંધપાત્ર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતના ખાવાની વાત હોય કે ગુજરાતના ગરબાની વાત હોય કે ગુજરાતના તહેવારની વાત હોય, બધી જ જગ્યાએ ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે અને ગુજરાત નોંધપાત્ર રીતે પ્રગતિ કરી રહ્યું છે। ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ખાસ ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે અને ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આપણે પણ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે એક સંકલ્પ લઈએ કે ગુજરાત રાજ્યની પ્રગતિ માટે આપણે તમામ લોકો પ્રયત્ન કરીશું। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।